વલસાડના સ્ટેશન રોડ પર મહિલા પાસેથી પાકીટ લૂંટવાના ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો। વલસાડ સિટી પોલીસે સ્ટેશન રોડ વિસ્તારમાં મહિલા પાસેથી પાકીટ લૂંટવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરી છે। આરોપી રાહુલ દેવી પૂજક વલસાડની એક કંપનીમાં નોકરી મેળવવા માટે પોલીસ એનઓસી લેવા ચાણસ્મા જઈ રહ્યો હતો। વલસાડ એસટી ડેપો પર બસ ચૂકી જતા તે આજુબાજુના વિસ્તારમાં ફરતો હતો। આ દરમિયાન તેણે એક મહિલાને ટાર્ગેટ કરી તેની પાકીટ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। જોકે મહિલાએ પ્રતિકાર કરતા આરોપી ભાગી છૂટ્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા જોયું કે આરોપીએ વાંકલ ગામની ક્રિકેટ ટીમની ટી-શર્ટ પહેરી હતી। આ માહિતીના આધારે પોલીસે વાંકલ ગામમાં તપાસ કરી, જ્યાં જાણવા મળ્યું કે આરોપી ચાણસ્માનો રહેવાસી છે। વલસાડ સિટી પોલીસની ટીમે ચાણસ્મા પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે। રસપ્રદ વાત તો એ છે કે આરોપીએ પોલીસ એનઓસી મેળવ્યા બાદ જ તેની વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનું જે રેલવે સ્ટેશન એરિયા છે ત્યાંના લેનવાલા સદન ફ્લેટ છે। એ ફ્લેટમાં 34 વર્ષની એક મહિલા છે, એમને ફ્લેટના પાર્કિંગમાં હતી ત્યારે એક વ્યક્તિએ એમનું મોઢું દબાવીને એમને ઘસડીને એમનો મોબાઈલ લૂંટવાની કોશિશ કરેલી હતી। બેને બૂમાબૂમ કરી મૂકતા એ વ્યક્તિ છે એ મોબાઈલ લઈને ભાગ્યો, પણ એનો મોબાઈલ હાથમાંથી પડી ગયો હતો। લૂંટની આ જે કોશિશનો ગુનો છે એની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પીઆઈ વલસાડ સિટી અને એમની સમગ્ર વલસાડ સિટી પોલીસની ટીમ બનાવવાળા સ્થળે પહોંચી ગઈ હતી। બેનની તાત્કાલિક લૂંટની જે કોશિશ છે એનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બનાવવાળું સ્થળ છે એની આસપાસના સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ અને તમામ ચેક કરવામાં આવ્યા હતા અને એક ચોક્કસ એક વ્યક્તિ જેની ઉપર કોઈ એક ક્રિકેટની જે ટી-શર્ટ છે, પહેરેલી ટી-શર્ટ, એની ઉપર લખેલા જે નામ છે એના આધારે આ પ્રકારનું ટી-શર્ટ જે વલસાડ રૂરલનું એક વાંકલ કરીને એક ગામ છે ત્યાંના ક્રિકેટ મંડળના વ્યક્તિઓની એ ટી-શર્ટ હતી અને ક્રિકેટ મંડળના વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ પ્રકારનું ટી-શર્ટ એક રાહુલ મનુભાઈ દેવી પૂજક એની પાસે આપવામાં આવેલું હતું અને એ ટી-શર્ટ એ પહેરતો હતો અને છેલ્લા 15થી 20 દિવસથી એ મજૂરી કામ અર્થે એ ચાણસ્મા મહેસાણાથી આવેલો હતો। આ તમામ વિગતો મળતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશને ચાણસ્મા પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી રાહુલ મનુભાઈ દેવી પૂજકને આ લૂંટના જે કોશિશનો જે ગુનો છે એ ગુનામાં એની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। ખૂબ સારી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમાર અને એમની તમામ ટીમને મળી છે। આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીનો હાલના તબક્કે પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી, પરંતુ તે છતાં આઈસીજીએસ પોર્ટલ, ઈ ગુજકોપ અને સાથે સાથે મહેસાણાના જે વિસ્તારમાં એનું વતન છે, મૂળ વતન, ત્યાં કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે એ બાબતે હજી વધુ પૂછપરછ ચાલુ છે। આ લોકેશન ઉપર કઈ રીતે આવ્યો હતો અને એનો મોટિવ શું હતો? આ વ્યક્તિ છે એ મજૂરી કામ અર્થે જ આવ્યો હતો અને હાલના તબક્કે એની પૂછપરછ કરતાં એ એકલ દોકલ કોઈ મહિલાઓ એને ટાર્ગેટ કરીને આ વિચારથી જે વલસાડ તરફ આવ્યો હતો કે વાંકલ ગામમાં હું રહું છું તો થોડો દૂર વલસાડ સિટી વિસ્તારમાં હું મોબાઈલ કે ચેન કે કંઈ સ્નેચિંગ કરીને ભાગી જઈશ તો કોઈને ખ્યાલ આવશે નહીં અને ઇઝી મની, મજૂરી કરવી ના પડે અને કોઈનો મોબાઈલ કે ચેન હાથમાં આવી જાય તો થોડા દિવસ માટે એને પૈસા મળી જાય એ આશયથી અહીંયા આવ્યો હતો અને કોશિશ કરવામાં એ નિષ્ફળ થયો અને ત્યાર પછી એ મહેસાણા એના વતન તરફ ભાગી ગયો।